જય દ્વારકાધીશ। હું આહિર સેના પ્રમુખ દેવભૂમિ દ્વારકા જિલ્લા દઉભાઈ વારોતરિયા। આજે અમે આહિર સમાજ દેવભૂમિ દ્વારકા આખો અને આહિર સેનાની ટીમ દેવભૂમિ દ્વારકાની આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર ખંભાળી આપવા આવ્યા છે કે અમારા ભામાસા હીરાભાઈ જોટવા જે સર્વ સમાજને સાથે રાખી અને સારું એવું એનું નામ છે અને હીરાભાઈને ખોટી રીતના મનરેગા જે કૌભાંડમાં જે જલારામ અને મુરલીધર એજન્સી જેમાં હીરા બાપાનું ક્યાંય નામ છે નહીં, તો છતાં પણ હીરા બાપાની ધરપકડ કરવામાં આવી છે અને ખોટી રીતના આજે 6-7 દિવસ ત્યાં રિમાન્ડમાં છે। તો અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌ આહિર સમાજના આગેવાનો અને વડીલો યુવા મિત્રો બધેની એક જ માગણી છે કે હીરા બાપાને જે ન્યાય મળવો જોઈએ બધા સાથે મળી અને ન્યાય માટે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે ખંભાળીએ। જય સાથે હું વિશાલ ગંદોરિયા કે જે આહિર સેનામાં એક યુવા કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યો છું અને આજે જે ઘણા દિવસોથી ચાલી રહ્યું છે કે હીરાભાઈ જોતવા જે આહિર સમાજના એક અગ્રણી છે, જે સર્વ સમાજને સાથે લઈને કામ કરી રહ્યા છે, તેને એક ખાલી નાની મોટી વાત એવા મતલબ ભાજપ દ્વારા વિરોધ પક્ષમાં છે, તેથી બધા ભાજપને ખબર છે કે હીરાભાઈ જોતવા સર્વ સમાજને સાથે લઈને કામ કરી રહ્યા છે। તેના લીધે કે ભાજપ જે કાર્યકર્તા છે એ ડરે છે કે હીરાભાઈ જોતવા કાલ સવારે આગળ નીકળી જશે તથા તેના ઉપર ખોટા આરોપો નાખી અને તેને જેલ રવાના કરવામાં આવ્યા છે। તથા અમારી આહિર સમાજની એવી માગણી છે કે એવું કહેવા માંગી છે કે હીરાભાઈ જોટવાને તાત્કાલિક છૂટા કરી દે તથા જે અમે આહિર સમાજ દ્વારા એક નક્કી કરવામાં આવ્યું છે સર્વ યુવા સંગઠન દ્વારા, જેમ કે મુરલીધર યુવા ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો હીરાભાઈ જોતવાની તાત્કાલિક ધોરણે છૂટા નહીં કરવામાં આવે તો એક આગળના સમયમાં આહિરના યુવા જે સંગઠન છે તે એક મોટું મહાસંમેલનનું આયોજન કરશે તથા સખત સરકાર વિરુદ્ધ અમે પગલાં લેવામાં આવશે।